જૂનાગઢમાં ગેરકાયદેસર 6 જેટલા ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા છે। મનપા દ્વારા આખી રાત ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। ચિતાખાના ચોક અને દાતાર રોડ પર દબાણ દૂર કરવામાં આવ્યા। નરસિંહ મહેતા તળાવ પાસે દબાણ તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે દાતાર રોડ પર ગેરકાયદેસર 3 દબાણો દૂર કરવામાં આવ્યા છે। ધાર્મિક સ્થાનને દૂર કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી, ત્યારે જાહેર રસ્તાને અડચણરૂપ દબાણો જે હતા તે બધા જ દૂર કરવામાં આવ્યા છે। આખી રાત આ પ્રકારની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી હતી મનપા દ્વારા। જૂનાગઢ મનપાએ તવાઈ બોલાવી છે। જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે તે બધા જ દબાણોને દૂર કરવામાં આવ્યા છે। શહેરના મુખ્ય માર્ગો પર આવેલા ધાર્મિક દબાણો તેમજ અન્ય વિકાસ કાર્યોમાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટેની સૂચના થઈ આવેલી છે। જે અન્વયે ગઈકાલ રાત્રિથી મોડી રાત્રિથી કોર્પોરેશનની ટીમ તથા પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમો બનાવી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર આવેલ વિવિધ ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। તે પૈકી 3 જેટલી દરગાહો અને 5 થી 6 જેટલા મંદિર ડેરીઓ તો ગઈકાલે રાત્રે જે મુખ્ય રોડ ઉપર દબાણ રૂપ હતા અને જેઓને અગાઉ કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવાની હતી, નિયમો અનુસાર નોટિસ આપવાની હતી અને પુરાવાઓ આપવાની પૂરતી તક આપવામાં આવી હતી, આમ છતાં તેઓ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા। એ છે એ ગઈકાલ રાત્રિના રોજ દૂર કરવામાં આવેલ છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેગા ડેમોલેશનની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જૂનાગઢમાં જે લીમવાલે બાબાની દરગાહ હતી તેને ડિમોલેશન કરવામાં છે। અલગ અલગ જગ્યાઓમાં 5 જેટલી જે ધાર્મિક જગ્યાઓ હતી તેને દૂર કરવામાં આવી છે। ખાસ જોઈ શકાય છે કે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો। આખી રાત જે છે તેમને બંદોબસ્તની દરમિયાન અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી હતી। તેમને પોલીસ બંદોબસ્તની અંદર આ તમામ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં હતી। આખી રાત જે છે તે ડિમોલેશનનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે રીતે વાત કરીએ તો ધાર્મિક જે દૂર કરવામાં છે દબાણો હતા તે દૂર કરવામાં આવે છે અને દબાણો દૂર કરતાની સાથે જ જે છે તે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી અને ચાપતી નજર રાખવામાં આવી છે। હજુ પણ આગામી સમયમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી પણ માહિતી મળી છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા છે ઓપરેશન ડિમોલેશનની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગત મોડી રાતથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી। જૂનાગઢમાં જેટલા વિકાસના કામોને નડતરરૂપ હતા તેટલી 3 દરગાહ અને 5 થી 6 જેટલા મંદિરો દૂર કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે દાતાર વિસ્તાર કહેવામાં છે ત્યાં આગળ જે દરગાહ આવેલી હતી તેને દૂર કરવામાં આવી છે। ઉપરાંત ચિતાખાના ચોકમાં પણ એક દરગાહ હતી તે દૂર કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ઓપરેશન જે ડિમોલેશન છે તેને લઈને જે છે તે ધાર્મિક દબાણો દૂર કરવા ઉપરાંત 3 જેટલા મંદિરો પણ છે તેમને દૂર કરવામાં આવે છે। આમ જૂનાગઢમાં જે વિકાસના કામોને અડચણરૂપ થતા હતા તે તમામ જે ધાર્મિક સ્થાનો હતા તેને દૂર કરવામાં આવે છે। ચુસ્ત બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી હતી અને સમગ્ર ઓપરેશન છે તે આખી રાત ચાલ્યું હતું અને ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મહાનગરપાલિકા પીજીવીસીની ટીમ પણ ખડે પગે રહી હતી અને તમામ જે ધાર્મિક સ્થાનો છે તેને દૂર કરવામાં આવ્યા હતા। હજુ પણ કેટલાક જે ધાર્મિક સ્થાનો છે તેમને દૂર કરવા માટેની પણ પ્રક્રિયા ચાલુ છે। કેતન સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।